લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગૌરવ સોસાયટીના નાકા પાસેથી એક શંકાસ્પદ એક્ટિવા સાથે યુવકને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલ આરોપીની ઓળખ સૂરજ રાજુભાઈ મોટવાણી, ઉંમર વર્ષ 36 તરીકે થઈ છે। હાલ તે ન્યૂ સમા રોડ વિસ્તારમાં ભવાની એપાર્ટમેન્ટમાં નિવાસ કરે છે, જ્યારે મૂળ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારનો તે રહેવાસી છે। પોલીસે જ્યારે તેની પાસે રહેલી હોન્ડા એક્ટિવાના દસ્તાવેજો માંગ્યા ત્યારે તે કોઈપણ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે વધુ સઘન પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે 1 વર્ષ પહેલાં સમા રોડના સંજયનગર વિસ્તારમાંથી આ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ પોલીસે એક્ટિવા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું હતું કે આ વાહન ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનો નોંધાયેલ હતો। પોલીસે કબજે કરેલી હોન્ડા એક્ટિવાની કિંમત અંદાજે ₹50,000 હોવાનું જણાવ્યું છે। આરોપી સામે સમા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલ છે। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સૂરજ મોટવાણી અગાઉ ફતેગંજ અને સમા વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામેતી, PSI RN બારૈયા તથા ટીમના અલ્પરાજસિંહ, પ્રદીપસિંહ અને સંગીતાબેન દ્વારા હાથ ધરવામાં આવી હતી।